जब पियो पानी हुसैनी ने अली का नाम लो। Tuléar le 13 mai 2013 à 20h. Majalis de commémoration du Sharadat, assassinat de notre 10e imam, Imam Ali ibn Muhammad, An-Naki, Al-Hadi alayhi salam, paraga envers Ali Nasseri. أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا ومولانا أبي القاسم محمد وآله وأهل بيته وإترته الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين الذين ذهب الله عنهم الرجس أهل البيت ويطهرهم تطهيرا. أما بعد فقد قال في محكم كتاب المجيد والفرقان الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. كل شيء أحصيناه في إمام مبين. صلوات پر محمد وعلى. સૌપ્રથમ આજની આ ગમની રાતની તાઝિયત આપ સર્વે મોમિન વલ મોમિનાતની ખિદમતમાં તેમજ વક્તના ઇમામ હઝરત હુજ્જત અલ મહેદી અરવાહુના લહુલ ફિદાની ખિદમતમાં પેશ કરું છું. આજે જે ઇમામ અલૈહિસ્સલામના ગમના આ રાતમાં આપણે સર્વે ભેગા થયા છે કે આપણા આ 10મા ઇમામ કે જેમનું નામ આપણે સર્વે જાણે છે, ઇમામે અલી નકી. નકી એમનું લકબ હતું. એમના પિતાજીનું નામ આપણા 9મા ઇમામ ઇમામે મુહમ્મદ તકી અલૈહિસ્સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિહી. હવે જરાક ધ્યાન આ બાજુ કરો, કાંઈ વાંધો નથી તો પંખો બંધ કરવાળો પંખો બંધ કરશે, ચાલુ કરવાળો ચાલુ કરશે, પણ તમે ખાસ મજલિસ માટે આવ્યા છો તો 25 મિનિટ તમે મને ધ્યાન આપો તો ઇન્શાઅલ્લાહ તમારું ભલું ને મારું પણ ભલું થશે. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ. ભલું એટલા માટે કે હું વાંચીને આવું તો મને એમ લાગે કે તમારા સુધી પુગાડ્યું ને તમે આટલી મહેનત કરીને આવ્યા તો તમને પણ એમ લાગે કે આપણે કાંઈક ઇમામ વિશે સાંભળ્યું, બરાબર ને? તો સરખી રીતે આપણે એકબીજાને કોઓપરેશન કરીએ, એકબીજાને સરખી રીતે જોઈએ એકબીજાને, તો મને એમ લાગે છે કે આ 25 મિનિટમાં હું પણ કંઈક મેસેજ, કોઈ સંદેશ ઇમામની જિંદગીનો તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીશ. કારણ કે પ્રોબ્લેમ એ છે કે જ્યારે આપણે મજલિસમાં આવે ત્યારે જ આપણને બગાસ આવે, ત્યારે આપણને થાક લાગે, ત્યારે જ આપણને યાદ આવે કે મારો ઓલો પોર્ટાબલનો ઇનબોક્સ ભરાઈ ગયો છે, મને મેસેજને ઓલા સુપ્રીમે કરવાના છે, ત્યારે જ મને યાદ આવે કે મને આમ કરવાનું છે, તેમ કરવાનું છે, ફલાણું કરવાનું છે. પણ દોસ્તો, ભલે કોઈ જોતું હોય કે ના જોતું હોય, આપણે ફર્શ અઝા પર બેઠા છે. આપણને આપણો ઇમામ ઇમામે ઝમાના અને મા ફાતિમાતુ ઝહરા સલવાતુલ્લાહ અલૈહા જોઈ રહી છે. તો કમ સે કમ આપણે કોઈની રિસ્પેક્ટ ના કરે તો આપણે આપણી મા ફાતિમાની રિસ્પેક્ટ કરી અને કમ સે કમ આપણે એટલી ઇજ્જત રાખીએ કે મા ફાતિમા 25 મિનિટ તો અમે ઇન્શાલ્લાહ કોશિશ કરશું કે આ આઝાદારીમાં ભાગ લે. એક બલંદ આવાજથી મોહમ્મદ વાલે મોહમ્મદ પર સલવાત. તો આપણા ઇમામ અલૈહિ સલાતુ વસલામે કુલ દુનિયાના અંદર જે જિંદગી પસાર કરી એ કરાંતા 40 વર્ષ મોલા આ દુનિયામાં જીવ્યા છે. 16 વર્ષ એમના મદીનામાં પસાર થયા છે અને બાકીના જેટલા વર્ષ પસાર થયા મોલાના એ સામર્રા જે ઈરાકનું ગામ છે વા આગળ પસાર થયા છે.
એમની માતાજીનું નામ જનાબે સામેના ખાતુન, સમાના ખાતુન. અને ઇમામ અલૈહિ સલાતો વસલામ ને 6 વર્ષની ઉંમરમાં પોતાના પિતાજીનો માથેથી સાયો ઉઠી ગયો હતો. એટલે કે આ ઇમામ અલૈહિ સલાતો વસલામને 6 વર્ષની ઉંમરમાં ઇમામત મળી હતી. ઇમામ અલૈહિ સલાતો વસલામનું જીવન 2 ભાગમાં છે. ઇમામ પહેલા જે જિંદગી કરી 16 વર્ષ મદીનામાં, અને બાકીની જિંદગી જે છે એમની સામરામાં છે. તો આજે જે તમારા સામે હું ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં મૌલા ઇમામ અલી નકીની જિંદગીના બારામાં અમુક વાતો લાવ્યો છું. દોસ્તો, હર ઇમામ, હર માસૂમ જે અલ્લાહ સુબહાનહુ તાલા તરફથી આવતા હતા, તેઓ મનસૂસ મેન અલ્લાહ હતા, એટલે કે અલ્લાહ એમને મોકલેલા હતા, અને હિદાયતની જિમ્મેદારી એમના ખંભા ઉપર રાખી હતી. તો ઇમામોએ પોતાના જીવનને એવી રીતે પસાર કર્યું અને પોતાની આ જિમ્મેદારીને, પોતાની આ રિસ્પોન્સિબિલિટીને એવી રીતે દુનિયાની સામે પેશ કરી તાકી દુનિયાવાળો એમને જોઈ શકે, સબકને હાસિલ કરી શકે અને એમનાથી લેસો લઈ શકે. જે ઇમામે મદીનામાં રહ્યા અને ઇમામને જે મદીનામાં રહેવા મળ્યું શાંતિના સાથે, તો એના બારામાં ઇતિહાસ લખે છે, તારીખ લખે છે આપણી, કે એનું કારણ એ હતું કે એ જમાનામાં જે મામૂન નો જમાનો હતો, અને એ જમાનો જે ઇમામ પેદા થયા એ જમાનામાં મામૂન પછી હુકુમતના અંદર ઇસ્ટેબ્લિશન નહોતું. યાની હુકુમત બરાબર ઓલી ન હતી, લડતા હતા. શું હતું? એક પીછા પછી એકબીજાની ગાદી બેસવાનો ઓલો વારો હતો. શું હતું, શું ન હતું? તો ઇમામને 16 વર્ષની જિંદગી આરામથી મદીનામાં મળી. અને ઇમામે એ જિંદગી દરમિયાન લોકોના સામે હંમેશા ઇલ્મ, તકવા અને બીજા અહેમ જે એમના જદ રસૂલે ખુદાના પૈગામો હતા, લોકોના સામે તેઓ બયાન કરતા હતા અને લોકો એમનાથી ઇલ્મ હાસિલ કરતા હતા. મદીનામાં ઇમામનું આ કામ હતું. પણ દોસ્તો, ઇતિહાસમાં લખેલું છે કે જ્યારે મુતવક્કિલ ગાદી ઉપર બેઠો, સૌથી દુશ્મનાને ઇસ્લામમાંથી સૌથી ખતરનાક બની અબ્બાસના ખલીફાઓમાંથી વધારેથી વધારે અગર કોઈ ઇન્સાન લૂચો અહેલે બેતનો દુશ્મન ગુજર્યો છે, એમ તો બધા બની અબ્બાસના ખલીફા લુચ્ચા હતા, દુશ્મને અહેલે બેત હતા, પણ આના દિલમાં વધારે નફરત હતી. જ્યારે મુતવક્કિલ ગાદી ઉપર બેઠો તો મુતવક્કિલને મદીનાનો જે ગવર્નર હતો હંમેશા કાગળ લખતો, કારણ કે એને નહોતું ગમતું. શું નહોતું ગમતું? કે કેમ લોકો મદીનામાં ઇમામે અલી નકીના પાસે જાય છે, એમની ઇજ્જત કરે છે, એમનો એહતરામ કરે છે, એમનાથી મસાઇલ પૂછવામાં આવે છે, અને લોકો કેમ સૌથી વધારે જનાબે ઇમામે અલી નકીને માને છે. તો એ ઇન્સાન એવો હતો, મદીનાનો ગુવેર્નર. એણે જે છે હસદમાં આવીને, કારણ કે હસદ બહુ ખરાબ વસ્તુ છે, ઇન્સાન જ્યારે હસદમાં ઉતરે છે ત્યારે હર વસ્તુ કરવા માટે તૈયાર થઈ જાય છે. આપણા અંદર એ વસ્તુ છે તો એ લેહબતનો દુશ્મન હતો, તો એના દિલમાં તો કેટલા ઘણી હસદ હશે. એણે જે છે કાગળ લખ્યો. કોને? સામરામાં રહેતો મુતવક્કિલને. એ બગદાદ એનું કેપિટલ હતું એ વખત. ક્યાંથી? મદીનાથી કાગળ લખ્યું. કાગળમાં એણે એમ લખ્યું કે એ તું સૂતો પડ્યો છે અને અહીંયા મદીનામાં યબ્ન રસૂલિલ્લાહ ઇમામે અલી નકી શું કરે છે તને ખબર છે? અહીંયા એ લોકોને ભેગા કરે છે, તારા વિરુદ્ધમાં બોલાય છે. અહીંયા લોકોને જે છે ઊભા કરવામાં આવી રહ્યા છે. એવું ના બને કે આ લોકો ઇમામે અલી નકી ઉપર આવાજ ઉપર લબ્બેક કહે અને બધા ઊભા થાય અને તારા વિરુદ્ધમાં જંગ કરે અને હમલો થાય તારા ઉપર અને તારી હુકુમત અને તારી ગાદી જે છે છીનવી લેવામાં આવે. વિચાર કરો, આ પ્રકારનો કાગળ એણે જે છે લખ્યો ગવર્નર ઓફ મદીના. કોને? મુતવક્કિલને. કાગળ મુતવક્કિલ પાસે ગયો. જ્યારે ઇમામને ખબર પડી તો ઇમામે કાગળ લખ્યું કે ભાઈ આ જેણે લખ્યું છે વાત બરાબર નથી, પણ ઇમામનું કાગળ એણે શું કર્યું કે ઇમામની વાતને ના માની. મુતવક્કિલે એના વાલી મદીના, એના ગવર્નરની વાતને માની, અને એના પછી શું કર્યું? ઇમામ અલૈહિ સલાતો વસલામને મદીનાથી તેડું મૂકેલું, લશ્કરને મૂકેલું કે તમે જાઓ મદીના
અને મદીના ગયા પછી જનાબે ઇમામે અલી નકીને વાથી ઉપાડી તેડી અને ક્યાં લઈ આવો? અહીંયા સામરવા લઈ આવો. એના પછી તારીખ લખે છે, ઇતિહાસ ગવાહ છે આ વાતનો, કે લશ્કર આવ્યું મદીના અને આપણા ઇમામ અલૈહિ સલાતો વસલામને કહેવામાં આવ્યું કે તમે તૈયારી કરો, તમને ક્યાં જવાનું છે? સામરરા જવાનું છે. આ ઇમામની જિંદગીના ભાગ છે. આ મદીનાની જિંદગી હતી. ઇમામ અલૈહિ સલાતો વસલામે એની વાત ઉપર લબ્બેક કીધું, કારણ કે ઇમામને ખબર હતી કે મજબૂરી છે. અહીંયા અગર હું આનાકાની કરીશ, મારા શિયાઓને ખબર પડશે, અહીંયા ધમાલ થશે, યા આનાથી કોઈ મોટું કામ થશે, અને એવું ના બને કે મારા જજનો જે અહેમ પૈગામ છે, સંદેશો છે અને જીવનને જે પુગાડવાનું છે હું ના પુગાડી શકું. ઇમામે કહ્યું ઠીક છે, હું આવીશ તારા સાથે. ઇમામે 3 દિવસના અંદર પોતાએ બધી તૈયારી કરી લીધી સફરની. અને તારીખ લખે છે કે ઇમામ અલૈહિ સલાતો વસલામ આખરી વખતે રૂખસતી માટે ક્યાં આવ્યા? પોતાના જદ નાના રસૂલે ખુદાના રોઝા ઉપર આવ્યા. અને આવવાના પછી નાનાની કબરથી લીપટી અને મોલા રોયા, કારણ કે ઇમામે અલી નકીને ખબર હતી કે હવે આના પછી હું ક્યારે મદીના પાછો નહીં આવી શકીશ, આના પછી હું ક્યારેય કબરે રસૂલ અલ્લાહની ઝિયારત નહીં કરી શકીશ. તો મોલા રોયા અને રોવાના પછી પોતાના ચાહવા વાળાઓને થી રૂખસતી લીધી અને પોતાના ઘર ખાનદાન તમામથી રૂખસતી લીધી અને મોલા એકલા પોતાના ફરજંદ સાથે જે છે પોતે સફરનો આગાઝ કર્યો અને ઇમામ મદીનાની જિંદગીને પૂરી કરી. હવેથી જે ઇમામની જિંદગી શરૂ થઈ રહી છે દોસ્તો, એ અસલ જિંદગી હતી કે જે ઇમામને તકલીફોમાં રાખવામાં આવ્યા, ઇમામને પરેશાન કરવામાં આવ્યા અને ઇમામ ઉપર એટલા અત્યાચાર ને જુલ્મ જે છે કરવામાં આવ્યા. ઇમામને વાતે શાનો શોકતથી તો તેડાવ્યા, જેવી રીતે ઇમામે રઝાને તેડાવ્યા હતા એવી રીતે. પણ જેવા મૌલા ઇમામ અલી નકી સામરરામાં પહોંચ્યા દોસ્તો, ઇમામ ઉપર જે જુલ્મ થયા એમાંની કડી સૌથી પહેલી જે છે સામરરામાં શરૂ થઈ કે એમને જે છે વાં ઉતારવામાં આવ્યા કે જે જગા ઉપર ગરીબ, ફકીર, મિસ્કીન અને એવા લોકો રહેતા હતા કે જે જગા ઉપર કોઈ તમારા મારા જેવો ઇન્સાન કોઈ દિવસ પસાર થવાનું પણ વિચારી ન શકે. યાની ઇમામને સામરરામાં પણ ના ઉતાર્યા. સામરરા ગામથી 10, 12 યા 15 કિલોમીટર દૂર જ્યાં ગરીબો, મુફલીસો અને યતીમો અને જે સમાજના સૌથી ખરાબ લોકો રહેતા હતા એ જગા ઉપર એમને ઉતાર્યા. ઇમામ અલૈહિ સલાતો વસલામ એ જગા ઉપર ઉતર્યા અને રોકાણ કર્યું અને વા આગળ ઇમામ અલૈહિ સલાતો વસલામ ઉપર એક માણસને મોકલી દીધો કે તને જે છે ઇમામને અહીંયા રાખવાના છે. પણ દોસ્તો, ઇમામની જિંદગીથી જે આપણને પૈગામ મળે છે, 10મા ઇમામની જિંદગીથી સૌથી મોટા પૈગામનું નામ છે કે ઇમામ બહેતરીન સાબિર હતા, સબ્ર કરવા વાળા હતા. ઇમામને કોઈએ કીધું કે મૌલા તમે આવી જગામાં છો, આ જગા તો ઈ છે કે કોઈ શરીફ ઇન્સાન સલામ કરવા પણ ના રોકાય. ઇમામ એક શબ્દ ના બોલ્યા, એમ ના કહ્યું કે મુતવક્કિલ નો બરબાદ થાય, મુતવક્કિલ ઉપર લાનત થાય, મને આવી જગામાં ઉતાર્યું. ના, ઇમામ સબ્ર પકડી લીધા. ઇમામને વાંથી ઉપાડી અને એના પછી એક એવો ખરાબ ઇન્સાન હતો દુશ્મન અહેલે બેત, એના પાસે મોકલી દીધા. એણે ઇમામને પરેશાન કરવાનું શરૂ કર્યું. પણ ઇમામ એક શબ્દ ના બોલ્યા, ના બાદશાહના ખિલાફ બોલ્યા, ના કોઈના ખિલાફ બોલ્યા, પરંતુ જિંદગીના અંદર સબ્રના દામનને પકડી રાખ્યો, ઇબાદતને પોતાની જે છે હથિયાર બનાવ્યો. અને જે શકી ઇન્સાન હતો, જે દુશ્મન હતો જેના ઘરમાં હતા, એ પણ ઇમામ અલૈહિ સલામની તકવા, પરહેઝગારી, ઇબાદત અને સબ્રને જોઈ અને ઇમામનો મોહિબ અને ચાહવા વાળો બની ગયો. મુતવક્કિલને જ્યારે ખબર પડી તો મુતવક્કિલ ગુસ્સે ભરાણો ઇમામને વાથી પણ ઉપાડ્યા અને એના પછી નજર બંધ કર્યા ઇમામને. અને એના પછી જે ઇમામ ઉપર તકલીફો, અત્યાચાર ગુજારવામાં આવ્યા કે જે નજર બંધની જિંદગી હતી મૌલાની, આખરે થાકવા પછી ઇમામને પાછા છોડી દીધા ઘરમાં. ઇમામ સામરરાની જિંદગી જીવતા હતા, પરંતુ એ જિંદગી દરમિયાન પણ મુતવક્કિલ હંમેશા એવી રીતે એમને જે છે પરેશાન કરતો હતો કે કોઈ પણ રીતથી ઇમામથી શિયાઓ મુલાકાત ન કરે, ઇમામને મોકો ના મળે, ઇમામ પૈગામને ના પહોંચાડી શકે, ઇમામ દુનિયાના સાથે વધારે જે છે
કોરસ્પોન્ડન્ટ ના કરી શકે, વાતો ના કરી શકે, એમનાથી જે છે વધારે લોકો મળી ના શકે. તેમ છતાં ઇમામના પાસે લોકો મળવા આવતા હતા અને ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ પૈગામને પહોંચાડતા હતા દોસ્તો. પણ બિલા આખિર ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામનો એ દુશ્મન હતો. એનાથી ઇમામની આ ઇજ્જત અને ઇકરામ જોવાતું ન હતું. ઇમામનું આ માન ભરેલું જીવન એનાથી જોવાતું ન હતું. આખિરકાર એને કોઈ દરબારી એને કહ્યું કે તું હંમેશા આનાથી વિચારમાં રહે છે, એમ કરને આ દુનિયાથી આનું પત્તું સાફ કરના. એવું કામ કરે આપણે કે લકડી તૂટે ના અને સરપ મરી જાય. વિચાર કરો કે કેવા કેવા લોકો એ જમાનામાં હતા. એવું કામ કરે આપણે કે તારા માથે ઇમામની શહાદતનો આરોપ પણ ના આવે અને ઇમામ મરી જાય દુનિયાથી, અને તારો આ સામેનો દુશ્મન તારો આ કાંટો હેલો છે. તો મુતવક્કીલે કહ્યું શું કરે આપણે? તો કહ્યું મારા પાસે દરબારીઓ જે હતા એ લોકોએ કહ્યું અમારા પાસે એક ઈદે છે તો તને ખપતી હોય તો કહ્યું શું? તો કહ્યું એમ કરને ઇમામને બોલાવ અને બોલાવવા પછી એમને જે છે આ જે જંગલી જનાવર છે એમના હવાલે કરી દે. બસ આપણે એમ કહેશું લોકોના સામે કે ઇમામ આવી રીતે ગયા, જંગલી જનાવર એમના પર હુમલો કર્યો અને જંગલી જનાવરના હુમલામાં પોતે શહીદ થઈ ગયા, મરી ગયા. અમે કઈ જાણતા ન હતા વાત શું હતી. રિવાયતોના શબ્દો છે અને બીજી રિવાયત એમ પણ છે કે એ જમાનામાં એક ઔરત આવી અને એણે મુતવક્કિલના દરબારમાં કહ્યું કે હું ઝૈનબ બિન્તે અલી ફાતિમા છું. તો વિચાર કરો, આ બે રિવાયતોમાં આ પ્રમાણે મળે છે. એક ઔરત આવીને શું કહ્યું? હું હઝરતે ઝૈનબ બિન્તે અલી એટલે કરબલાવાળી ઝૈનબ છું. તો મુતવક્કિલ એક મર્તબા દરબારમાં એના સામે જોયું કે ઝૈનબને મરે તો કેટલા વર્ષો થઈ ગયા અને આટલા વર્ષો પછી તું દાવો કરે છે કે હું ઝૈનબ છું અને અલીની દીકરી છું, ફાતિમાની દીકરી છું. તો પોતે પરેશાન થયો અને તમામ જેટલા આલિમો હતા એના દરબારમાં, તમામ આલિમોના સામે એણે વાત મૂકી કે આ ઔરત દાવો કરી રહી છે કે હું ઝૈનબ અલી છું, હું ફાતિમાની દીકરી ઝૈનબ છું. તો તમામ ઉલમા ભેગા થયા, કહ્યું આનું શું આપણે નિવેડો લે તો ખબર પડે કે આ ઔરત સાચું કહી રહી છે કે જૂઠું કહી રહી છે. દોસ્તો સાંભળજો બરાબર આ રિવાયતને, તાકે ઓલી જે રિવાયત હું અધૂરી મૂકી છે એને અહીંયાથી તમને કનેક્ટ કરી નાખીશ. તો દરબારી મુલ્લાઓએ જ્યારે વિચાર કર્યો, એમના ઇલ્મ વડે એમના બધાના કાર્ય પણ કાંઈ એમને સફળતા ન મળી, કામયાબી ન મળી. તો આખિરકાર એ લોકોએ વિચાર કર્યો કે હવે આનો શું નિવેડો કરવામાં આવે. તો એ લોકોએ કહ્યું કે આપણે પરેશાન ન થાય, મૌલા ઇમામે અલી નકીના પાસે મોકલાવો આ વાતને અને ઇમામે અલી નકીને કહો કે દરબારમાં આવે, એમનાથી બહેતર ફેસલો કોઈ નહીં કરી શકે. સમજો છો તમે? જ્યારે દુનિયા કોઈ વાતમાં કામયાબ ન થાય ત્યારે જે દરવાજા ઉપર પહોંચે છે દરવાજાનું નામ છે અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ. અહીંયા દરબારમાં આલિમો હોવા છતાં મૌલાને તેડાવવામાં આવ્યા અને મૌલા પહોંચ્યા દરબારમાં. મૌલાની સામે મસલો પેશ કર્યો કે યા યબ્ન રઝા, એ ઇમામે રઝાના ફરજંદ, એ ઇમામે અલી નકી, આ ઔરત દાવો કરી રહી છે કે હું ઝૈનબ છું કે જે કરબલામાં હતી, હું ઝૈનબ છું કે જે અલીની દીકરી હતી. મુતવક્કિલે કહ્યું મૌલા કેવી રીતે હોઈ શકે છે? યબ્ન રસૂલિલ્લાહ, આ કેવી રીતે પોસિબલ છે? ઝૈનબને મરે તો આટલા વર્ષ થઈ ગયા. તો મૌલા એક મર્તબા જોયું અને કહ્યું એ મુતવક્કિલ, આ ઔરત ખોટું બોલી રહી છે. તો મુતવક્કિલે કહ્યું કે તો બધાય કે છે ખોટું બોલી રહી છે, પણ દલીલ શું છે? આના ખોટા બોલવા પાછળની કોઈ નકર દલીલ લાવો તાકી દુનિયાની સામે આ વાતનો ફેસલો થઈ શકે. તો ઇમામે કહ્યું દલીલ છે મારા પાસે. ઇમામે કહ્યું કે અમો સાદાત સૈયદ અહલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામ છે અને અમારું ખૂન જંગલી જાનવરો પર હરામ કરેલું છે. કોઈ જંગલી જાનવર કોઈ દિવસ અમને હુમલો ના કરી શકે, અમને અતાક ના કરી શકે. અગર આના રગોમાં, આના નસમાં, આના શરીરમાં અગર અહલે બેતનું ખૂન પણ હશે
તો આને કોઈ દિવસ જંગલી જાનવર નહીં ખાઈ શકે. આને જે છે જંગલી જાનવરના સામે નાખવામાં આવે. અગર જંગલી જાનવર એના પર હુમલો કરે તો સમજી લેજો કે આ નકલી છે, અસલી નથી. જ્યારે ઇમામે આ દલીલને પેશ કરી કે સૈયદને કોઈ દિવસ જાનવર હુમલો કરી શકતું નથી અગર એના શરીરમાં ઓરિજિન ખૂન હોય, ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ અને રસૂલે ખુદાનો. દોસ્તો, એ જ વખતે ઓલી જે રિવાયત તમારા સામે છોડી હું કે જંગલી જાનવરના સામે નાખવામાં આવે ઇમામને, એ રિવાયતકાર લખે છે કે અહીંયા પણ એવી જ રીતે કરવામાં આવ્યું. તો દરબારના જેટલા પણ ઓલા ઉલમા બેઠા હતા એ લોકોએ કાનમાં જઈને ઓલા મુતવક્કિલને કીધું કે આ ઓરતને નાખવા પહેલા ઇમામને જ નાખ ને. ઇમામ જાશે, ઇમામ જ કહી રહ્યા છે કે અમે સૈયદ છે, સરદાર છે, અમને જંગલી જાનવર હુમલો ના કરી શકે. અને કર્યો ને ઇમામ મરી ગયો. તો અહીંયા તો એક કાંકરે બે પંખી મરી ગયા. એક કાંકરે બે પંખી સમજો ને તમે, એક કાંકરી નાખો તો બે પંખી એક સાથે મરે. અહીંયા ઇમામનું ઇમામી મરી પતી જશે, તારો દુશ્મની નીકળી જશે ને વાત અહીંયા પૂરી થઈ જાય, કારણ કે ઇમામ પોતે બોલ્યા છે. તો કયું આ ઓરતના પહેલા કોને નાખવામાં આવે? ઇમામ પોતે નાખવામાં આવે. મુતવક્કિલ પોતે ટેરાસમાં ચડ્યો. જે જગામાં જંગલી જાનવર હતા રાખ્યા હતા એની વંડીને ખોલવામાં આવી, ઇમામને અંદર મોકલવામાં આવ્યા અને વંડીને બંધ કરવામાં આવી. અને જેટલા પાંજરા હતા એ પાંજરામાંથી જંગલી જનાવર, જેટલા લીઓ હતા, તીગ્ર હતા, બીજા જેટલા લિયોપાર્ડ હતા, બધાને ખોલી દેવામાં આવ્યા. હવે અહીંયાથી મુતવક્કિલ જોઈ રહ્યો છે અને ઓલી ઓરત પણ જોઈ રહી છે કે જે ઝૈનબે બિન્તે અલીનો દાવો કરી રહી છે. તમે જુઓ, એ ઓરત પણ જોઈ રહી છે, મુતવક્કિલ બાદશાહ પણ જોઈ રહ્યો છે, ઇમામ અંદર જઈ રહ્યા છે. તમામ જંગલી જાનવરને છોડવામાં આવ્યા. પણ દોસ્તો, દુનિયાએ અજબ નજારો જોયો. જાનવરો આવતા રહ્યા, ઇમામના કદમો પર બોસા દેતા રહ્યા. ઇમામ એવા મુસલ્લાને બિછાવ્યો અને બિછાવવાના પછી નમાઝ પડવાનું શરૂ કર્યું. નમાઝ ખતમ થઈ, તમામ જાનવરો ઇમામના આજુબાજુ બેઠેલા હતા. એવી રીતે બેઠેલા હતા જાણે કે લોકો કહી રહ્યા હોય, એ દુનિયાવાળાઓ તમે કેવા છો? ઇન્સાન થઈને મર્તબો નથી સમજી રહ્યા, અમે જાનવર થઈને મર્તબો સમજી રહ્યા છે. खानदानी सेवा पर बाबा से बुलंद सलवार. તમને ઇન્સાન પેદા કર્યા છે, તમે ઇમામના મર્તબાને નથી સમજી રહ્યા. અમને તો જાનવર પેદા કર્યા છે, પણ જંગલી. તેમ છતાં અમો ઇમામના મર્તબાને જાણે છે. તો દોસ્તો, આ મંજર મુતવક્કિલે જોયો, આખા શરીરમાં એને ધ્રુજારી ઉપડી ગઈ અને એને પોતે મહેસૂસ કર્યું કે હું શું કરી રહ્યો છું. અને ઓલી ઓરત કે જે જનાબે ઝૈનબ હોવાનો દાવો કરી રહી હતી, રિવાયતકારો લખે છે કે પરબારા એને પોતાના બંને હાથ ગાલો ઉપર માર્યા અને મુતવક્કિલના કદમોમાં પડી અને કહીએ, મુતવક્કિલ, હું જૂઠી છું, ઝૈનબ નથી. રિવાયત એ પણ લખે છે કે એ વખતે એને ઉપાડી અને જાનવરોના હવાલે કરવામાં આવી અને જાનવરો એના ઉપર હુમલો કર્યો અને વાત ચોક્કસ થઈ ગઈ કે પોતે સૈદાણી ન હતી અને પોતે હઝરતે ઝૈનબનો જૂઠો દાવો કરતી હતી. તો દોસ્તો, ઇમામની આ જિંદગી હતી કે આખા સામર રામા વાત ફેલાણી કે ઇમામના માટે જાનવરોએ તાઝીમ કરી, જાનવરોએ માન રાખ્યું. પણ દોસ્તો, મુતવક્કિલના દિલમાં આગ વધારે લાગી. અને પછી રિવાયતકારો લખે છે, રાવીઓ લખે છે કે મુતવક્કિલે ખુલ્લે આમ બોલવાનું શરૂ કર્યું જનાબે ફાતિમાના વિરુદ્ધમાં. માં ફાતિમાના વિરુદ્ધમાં એ ખુલ્લે આમ બોલતો હતો. તો એનો જ દીકરો ઉલમાઓ પાસે ગયો અને પૂછ્યું કે મારો બાપ ખુલ્લે આમ આવું બોલે છે જનાબે ફાતિમાને કે જે બિનતે રસૂલલ્લાહ છે, તો એના માટે શું હુકમ છે? તો ઉલમાઓ એ જમાનાને એ હુકમ દીધો કે આવી રીતે બોલવું એ કુફર છે, તારા બાપને તું મારી નાખ. આ રિવાયત લખે છે બધા. આખરકાર મુતવક્કિલને એનો પોતાનો સગો દીકરો અમુક લશ્કર સાથે ભેગો થઈ અને રાતમાં જ્યારે એકલો હતો એના પર હુમલો કરીને મુતવક્કિલને મારવામાં આવ્યો અને મુતવક્કિલનું કત્લ થયું. એનો છોકરો બેઠો, એના છોકરાએ પણ શરૂઆતમાં ઇમામ સાથે કાંઈ ના કર્યું, પણ આહિસ્તા આહિસ્તા જ્યારે જોયું કે લોકો ઇમામને ચાહી રહ્યા છે તો પાછું એના દિલમાં પણ ઇમામના પ્રત્યે નફરત થઈ અને એવી જ રીતે એણે પણ નફરત શરૂ કરી અને એક સિલસિલો ચાલ્યો કે જે એક પછી એક બાદશાહ વટાતા ગયા અને આખિરકાર એક બાદશાહ એવો જેનું નામ હતું મોતઝિલ બિલ્લાહ.
આ ઈ બાદશાહ હતો કે હવે જ્યારે એનો જમાનો આવ્યો તો એ બધાયથી ઠાવકો નીકળ્યો. બધાય બાદશાહો એના જે બાપ દાદા હતા એના કરતા પણ વધારે નફરતમાં ઉતરેલો હતો. એણે તો ફેસલો કરી લીધો કે ચાહે મારો દાદો મુતવકિલ આ ઇમામને શહીદ ન કર્યા, ચાહે મારા પહેલાના લોકો શહીદ ન કર્યા, હું ઇમામને જે છે આ દુનિયાથી ઉઠાવી લઈશ. અને દોસ્તો, એનો આ નફરત ભરેલો ફેસલો, દુશ્મનીએ ઇમામમાં લીધેલો ફેસલો આખિરકાર એણે અંજામ આપવા માટે તૈયાર થઈ ગયો. અને રિવાયત લખેલી છે કે આજ રજબની તારીખ હતી 3 યા 4, એણે આખિરકાર ઝહેર મોકલાવ્યું તાકી ઇમામ અલૈહિ સલાતો વસલામને હંમેશના માટે આ દુનિયાથી ઉપાડી લેવામાં આવે. દોસ્તો, રિવાયતના શબ્દો છે કે આના પહેલા જેટલા ઇમામોને ઝહેર દેવામાં આવ્યું છે, ઝહેર દીધા પછી ઇમામો અમુક દિવસો સુધી જીવતા રહ્યા છે. જેમ કે ઇમામ અલીને ઝહેર દેવામાં આવ્યું 19મી રમઝાનમાં, તો ઇમામ 19મી રમઝાનમાં જીવ્યા હતા, 20 રમઝાન જીવ્યા હતા અને 21 રમઝાન સુધી જીવ્યા હતા. પણ દોસ્તો, આપણા 10મા ઇમામને એવું ઝહેર દેવામાં આવ્યું, તારીખ લખે છે કે ઝહેર પીવાના સાથે જ ઇમામ કોઈના સાથે વાત ન કરી શક્યા. અને ઇમામ એના પછી અમુક જ સમયમાં પોતે આ દુનિયાથી રહેલત ફરમાવી ચૂક્યા, આ દુનિયાથી શહાદતનો દરજ્જો લઈ અને પોતે આ દુનિયાથી ગુજરી ચૂક્યા. હા દોસ્તો, ઇમામ અલૈહિસ્સલાતો વસ્સલામ જ્યારે આ દુનિયાથી ગુજરી ચૂક્યા તો એ વખતે એમનો ફરજંદ આપણા 11મા ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામ મોજૂદ હતા. પણ દોસ્તો, રિવાયત લખે છે કે જ્યારે કોઈ મરહૂમ થાય છે ઘરમાં તો એની ઔલાદ, એના અજવાજ, એની બીબીઓ, એના જે છે ઘરના તમામ ઔલાદો, એની દીકરીઓ મોજૂદ હોય છે તો તમામ રોય છે, માતમ કરે છે, ગિરિયા કરે છે અને મૈયતની રોનક લાવે છે. પરંતુ હાર્યા કેવો ગરીબ ઇમામ અલી નક્કી હતા કે જ્યારે આપ શહીદ થયા સામરામાં ત્યારે 11મા ઇમામ સિવાય બીજું કોઈ મોજૂદ ન હતું કે ઇમામના જનાઝા ઉપર રોઈ શકે. હા આઝાદારા ને મઝલૂમ કરબલા કે જ્યારે ઇમામ અલૈહિસ્સલાતો વસ્સલામ આ દુનિયાથી ઉઠ્યા તો કોઈ ન હતું. બસ ઇમામ અલૈહિસ્સલાતો વસ્સલામ 11મા ઇમામે પોતાના બાબાને ગુસ્લો કફનના માટે એહતમામ કર્યો, ગુસલ દેવામાં આવ્યું. આ ગુરબતની હાલતમાં ઇમામને કફન પહેરાવવામાં આવ્યું. ગુરબતની હાલતમાં ઇમામના લાશાને ઘરના અંદર જ દફન કરવામાં આવ્યો. હું કહીશ 11મા ઇમામ હસન અસ્કરી અને મારા 10મા ઇમામ અલી નકી, વાક્યન તમે ગુરબતની હાલતમાં શહીદ થયા, ઝહેરથી શહીદ થયા, પરંતુ એ મારા 10મા ઇમામ, અરે જરા કરબલાના મેદાનમાં આવીને જો, વા પણ તમારા એક જદ મઝલૂમીની હાલતમાં હતા, ગુરબતની હાલતમાં હતા. અરે જ્યારે એમને શહીદ કરવામાં આવ્યા, અરે એવી હાલતમાં શહીદ કરવામાં આવ્યા કે એક મર્તબા તારીખ લખે છે કે હુસૈન અલૈહિસ્સલાતો વસ્સલામના સીના ઉપર શિમર સવાર થયો અને પછી પૂછ ઇમામના ઝરબ લગાવતો રહ્યો. એટલી ઝરબ લગાવી કે હુસૈનના સરો તનમાં જુદાઈ થઈ ગઈ. હા આઝાદારા ને મઝલૂમ કરબલા, હું 11મા ઇમામની ખિદમતમાં કહીશ, મૌલા તમારા બાબાનો ગમ છે, વાકિયન વધારે ગમ છે, પરંતુ મૌલા તમે નસીબદાર હતા કે તમને તમારા બાબાને ગુસલ દેવું નસીબ થયું. અરે મૌલા તમારા બાબાને કફન પહેરાવું નસીબ થયું. અરે મૌલા તમને શાનો શોકતથી દફનાવું નસીબ થયું. પરંતુ હાય કરબો બલાનો એક જવાન, અરે જે પોતાની નજરોની સામે જોઈ રહ્યો છે, અરે પોતાના બાબાનો લાશો જમીને કરબલા ઉપર અરે ફરિયાદ કરી રહ્યો છે, બાબા અરે કફન કેવી રીતે દો, હાથોમાં હથકડી, અરે પગોમાં બેડી, ગળામાં ખારદાર તો અને કમરમાં લંગર છે. એ બાબા, અરે આ ઝૈનુલ આબિદીનના માટે સૌથી સખત સમય છે. ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. રઝમ બિકઝાઇહી વ તસ્લીમન લિઅમરી. બારે ઇલાહા તને વાસ્તુ મોહમ્મદ વ આલે મોહમ્મદ, हमारी આ કલીલ અને નજીબ ઇબાદતને તું કબૂલ ફરમા. પરવરદિગાર મોહમ્મદ વ આલે મોહમ્મદના સદકામાં બારે ઇલાહા
ઇમામ અલી નકી અલૈહિસ્સલાતુ વસ્સલામના સદકામાં પરવરદિગાર જેટલા પણ મરીઝ છે દરેકને શિફા નસીબ ફરમાવ, રોઝી બહોળી કરી આપ. પરવરદિગાર મુહમ્મદ વ આલે મુહમ્મદના સદકામાં આ રજબ મહિનામાં તારી ઇબાદત અને ઇતાઅત કરવાની તૌફીક ઇનાયત ફરમાવ. પરવરદિગાર બે હક્કે મુહમ્મદ વ આલે મુહમ્મદ જેટલા પણ મરહુમીન થઈ ગયેલા છે દરેકને બક્ષી જવારી માસુમીનમાં જગા ઇનાયત ફરમાવ. દુનિયામાં જેટલા પણ દુશ્મનાની શિયત છે તમામને નિસ્તો નાબૂદ ફરમાવ. પરવરદિગાર તારી આખરી હુજ્જત ઇમામ ઝમાનાના ઝહૂરમાં તાજીલ ફરમાવ. ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના નાસિર અને મદદગારમાં શુમાર ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. આમીન યા રબ્બલ આલમીન. માતમે હુસૈન. Subhanallah. Thank you. Merci de votre fidélité. À bientôt. Wassalam alaikum. Wa rahmatullah. Wa baraka.